ઓખા મંડળના દરિયા કિનારે પોશિત્રા ગામે એક દિવસ એવું ભીષણ યુદ્ધ જામ્યું, ધરતી ધ્રુજી ઉઠી હતી. આ યુદ્ધ શૂરવીર મેર કાળવા ઓડેદરાને વાઘેરોએ આશરો આપ્યો એ માટે થયું હતું. આ વાતના સબળ પુરાવા આજે પણ બારોટોની કવિતાઓમાં અને લોકોના મુખેથી મળતા આવે છે. પરંતુ કલ્યાણરાય જોશી એ પોતાના પુસ્તક ઓખા મંડળના વાઘેરો આ યુદ્ધનું જુદું જ કારણ બતાવ્યું હતું. તેમના કહેવા મુજબ વાઘેર રાજાઓ અને વાઢેર રાણાની દરિયા ઉપરની જે આણ વર્તી રહી હતી તે કચ્છ અને જામનગરના રાજમાં આંખે ચડી ગઈ હતી. પોશિત્રાના રાણા વજેરાજજી અને તેના ભાઈઓ વાણોની લૂંટ ચલાવવાની પ્રવૃત્તિમાં જોડાયા હતા. આ પ્રવૃત્તિ ડામવા માટે જામનગરના કારભારી મેરુ ખવાસે ઈસવીસન 1775-76માં બળવાન લશ્કર સાથે ઓખા મંડળ પર ચડાઈ કરી અને પોશિત્રાનો ભૂક્કો બોલાવી દીધો. પોશિત્રાના પાદરમાં જ્યાં આ યુદ્ધ થયું હતું ત્યાં આજે પણ ઘણા વીર પુરુષોના પાડિયા ઊભા છે, શૌર્યના નિશાન તરીકે. પોશિત્રાનો કિલ્લો તે પછી કોઈ રાજાએ સમરાવ્યો નથી, પણ સાચા ઇતિહાસનો પુરાવો એ બારોટની કવિતાઓ જ છે, જે એ સમયે જ રચાઈ હતી. બારોટોની બે કવિતાઓ યુદ્ધનો જીવન સાક્ષાત્કાર આપે છે. આ પહેલી કવિતા, જ્યારે બારોટ આ કવિતા ગાય છે ત્યારે એવું લાગે કે જાણે આંખ સામે દ્રશ્ય જીવંત થઈ જાય. પોશિત્રાના પાદરમાં ઊંટો અને મોટી મોટી નિસરણીઓ ભેગી થવા લાગી. નવાબ હામદ ખાન, જામનગરનો નરેશ, મેરુ ખવાસ અને અમરજી દિવાન બધા જ જબ્બર ફોજ લઈને આવી પહોંચ્યા. મેદાનમાં ધૂળ ઉડવા લાગી, તોપો ગરજવા લાગી, ઘોડા હણેનાટ કરવા લાગ્યા અને ધરા ધણધણવા લાગી. પોશિત્રાનો ગઢ આખો ઘેરી લેવાયો હતો. અને બીજી કવિતા જે છે તેનો અર્થ એ છે કે જૂનાગઢના દિવાન અમરજીએ સિંધુડો રાગ ગાઈને કિલ્લામાં રહેલા કાળવા ઓડેદરાને સંદેશો મોકલ્યો કે હે કાળવા, કિલ્લો છોડીને ભાગી જા, કારણ કે આજ તું ભારે સાંકળમાં આવ્યો હોય. એ સાંભળીને કાળવાએ અમરજીને ઉત્તર આપ્યો કે યુદ્ધનું મેદાન તો કાયર માણસ છોડે, હું નહીં ભાગું. મારા મરણ પછી જ તમે કિલ્લા પર પગ મૂકી શકશો. જો હું ભાગું તો મારા દીકરા ખાંધ અને વીંજોને લાજ પડે. એમ કહીને કાળવો મેદાનમાં ઉતરો. તેના ભત્રીજા વજદે એ પણ એની સાથે જોડાયા. બંને શૂરવીરતાથી લડીને શૌર્યના પાઠ લખી દીધા. કાળવો બહાદુરીથી લડતા લડતા સ્વર્ગે સીધાયો અને બારોટ કહે કે સુમરા સુતન તું સ્વર્ગ દેશે ચાલ્યો, સડી અપ્સર પલંગે જઈ સૂતો. પોશિત્રાના મેદાનમાં ધૂળ શમી ગઈ, પણ એ શૌર્યની સુગંધ આજે પણ હવાની સાથે ફેલાઈ છે. કાળવા ઓડેદરાનું નામ આજે પણ મેરોના હૃદયમાં ધબકે છે. એ શૂરવીર જે પોતાના આશ્રયદાતાની લાજ માટે જીવ આપી ગયો અને જેના બલિદાનના નિશાન આજે પણ પોશિત્રાના પાડિયામાં જીવંત છે.